હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણું વહેલું સવાર પડી ગયું છે. હવે આપણે જવાનું છે ગાડી ભરવા. પહેલાં ચાલો હું તમને મામા સાહેબના દર્શન કરી આવું. આ છે આપણા મામા સાહેબનું મંદિર. સાંઢિયા ફૂલવાળા મામા. અને આ છે આપણી ગાડી જે ફાઇનલી તૈયાર થઈ. ફાઇનલી મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. આપણી એક ગાડી આગળ જાય છે, એ પણ આપણી જ ગાડી છે. એ જે હું પહેલાં આગતો ને પહેલાંના બ્લોકમાં એક એ ગાડી હજી લીધી નથી. આપણો આ ફર્સ્ટ બ્લોક છે. આપણી ગાડીમાં કંઈ ના ઘટે, બધી એક સરખી જ ગાડી છે મિત્રો. જોઈ શકો છો, એ પણ આપણી જ ગાડી છે. આપણે એને ઓવરટેક કરીને તમને બતાવું. એ પણ ગાડી બહુ મસ્ત ગાડી છે. એ મોટી ગાડી છે, આ ઝીણકી ગાડી છે. હજી બે ગાડી છે પણ એ આપણી આગળ છે. એ તો કદાચ આ બ્લોકમાં આવે કે ન આવે. ચા પાણી પીવા દો. મચ્છ હોટલ એક નંબર છે. બે આપણી ગાડી આવી ગઈ. મસ્ત મજાનો મસાલો ખાઈ લઈ. ફાઇનલી મસ્ત મજાની ચા પી લીધી, મસ્ત મસાલો ખાઈ લીધો. અને આપણી ગાડી હવે ગોવિંદભાઈ અકાલ છે 6763. અને આપણે એની લેશું 9044. પહેલા તો ચાલુ કરીએ ગાડીને. મસ્ત ગાડી જો બા, મોટી ગાડી રહી ને મજા આવે લાવવાની સાહેબ. આપણી ગાડી આગળ વહી ગઈ. આપણે લાલપુર ચોકડી ખીજડીયા બાયપાસ આવે ને ત્યાં પહોંચવા આવ્યા છીએ આપણે. એમાં મસ્ત મજાની હોટલ આવે છે, મચ્છો ભળવારની હોટલ છે. ચા બનાવે એક નંબર. ચા અને મસાલો આપણે ખાઈ લીધો છે ફાઇનલી. હવે આપણે જવાનું છે ડાયરેક્ટલી ખોડ ભરવા, નોન સ્ટોપ. એટલે કે અહીંયા પાલટી રાડો થાય ભાઈ. જોઈ શકો કંઈક આવું લોકેશન છે. અને આપણી ગાડી એ જાય આગળ. અને આપણી ગાડી એક બીજી વાત, આજે 1,04,000 હાલી ગઈ છે આ ગાડી. અને સર્વિસમાં મેળવાની છે 2-5 દીમાં. તો ફાઇનલી મિત્રો આપણે આપણા લોકેશન ઉપર હમણાં 2-5 મિનિટમાં પહોંચી જાશું, જ્યાં આપણે ગાડી લોડ કરવાની છે. આપણે 70 ગુણી ખોરની ભરવાની છે. અત્યારે આપણે ક્યાંય લાંબી લીટ આવતી નથી, અહીં લોકલ આખી છે. જવાનું છે આપણે માનવતા મિલ, ખોળ કપાસિયાનું જે મિલ છે ને ત્યાં. અહીંથી આપણે યુટર્ન લેવાનો છે. પહેલા તો આવો થોડો કાચો રસ્તો આવશે. ફાઇનલી ગાઈસ આપણી ગાડીમાં નાણા બંધાઈ ગયા છે. ચાલો તો હવે આપણે નીકળીએ. આપણી ગાડીનું બિલ પણ આવી ગયું છે. માનવતા. થાકી ગયો યાર.
फर्स्ट गियर डाला और हम लोगों ने उड़ाई। जय मामा देव। કેનાલ માં પાણી છૂટ્યું ભાઈ। આ સામે દેખાય હાઈવે છે। બાકી તો ચાલો હવે આગળ મળીએ। આપણે ભાઈ હાઈવે ઉપર મસ્ત મજાની ગાડી ચડાવી લીધી છે। ત્યાં રોડ ક્રોસિંગ કરવો હોય ત્યારે યાર મોબાઈલનો બહુ બીક લાગે। હવે આપણે ખાલી કરવા જવાની છે જામનગર યાદવનગર સમર્પણથી આગળ। જો આપણી માણકી પડી છે ભાઈ, મીઠુડી બોલે તો મીઠુડી। એની પાછળ આપણે પાર્કિંગ કરી દઈએ અને મસ્ત મજાનો ચા અને મસાલો ખાઈ પીને આપણે નીકળીએ। જો એમાં પણ 65 ગુણી ભરેલી, આપણામાં 70 ભરેલી છે। ચાલો તો ચા પાણી પીને મળીએ। ફાઇનલી ગાઈસ આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ। હવે આપણે જવાનું છે યાદવનગર ડાયરેક્ટલી। ટાટ છે આજે કાચ બંધ રાખવા પડે છે, ટાટ બહુ લાગે છે ભાઈ, પવન ઠંડો પવન છે। તો મળીએ આપણે આગળ। તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર, જ્યાં આપણે ગાડી ખાલી કરવાની છે। હમણાં આપણું લોકેશન આવી જાય। તો ફાઇનલી ગાઈસ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ભાઈ। હવે આપણે જઈએ ઘરે। ઘરે જઈને જમવું છે, ભૂખ લાગી ગઈ છે બહુ જ નહીં। જો આજનો બ્લોગ તમને બધાને મારો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય દ્વારકા।